નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। દરિયામાં મોટા યુદ્ધની થઈ રહી છે તૈયારી। તાઇવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને સામને છે, એકબીજા સામે હથિયારો સજ્જ કરી દીધા છે। ચીનને ટક્કર આપવા માટે જાપાન પણ તૈયારી કરી રહ્યું છે। જાપાન જે રીતે તૈયારી કરી રહ્યું છે તેને જોઈને લાગે છે કે યુદ્ધ થયું તો તબાહીની મોટી સુનામી આવી શકે છે। ચીન તાઇવાનને જેમ દબાવે છે તેને હડપ કરવા માંગે છે, તેમ જાપાન પર પણ દાદાગીરી કરવા માંગે છે। ચીન જાપાનને સતત ધમકીઓ આપી રહ્યું છે। તેવામાં જાપાને પણ હથિયારોનો ખડકલો કરવાનું શરૂ કરી દીધું છે। ચીન અને જાપાન વચ્ચે ભડકો થયો તો અમેરિકા પણ કૂદશે, કેમ કે જાપાનની સુરક્ષાની જવાબદારી અમેરિકાના શિરે છે। ત્યારે મહાસાગરમાં મહાવિનાશ નક્કી છે। चीन ने पाठ भणाववा जापान तैयार। जो प्रशांत महासागर में चीन और जापान वच्चे युद्ध थशे। जापाने खरीद्या अमेरिका पासेथी घातक हथियार। महासागर में महाविनाश। प्रशांत महासागर में समुद्रना पानी में तबाहीनु तोफान आववानुं छे। प्रशांत महासागर में महाविनाशनु तांडव थवानुं छे। प्रशांत महासागर में चीननी दादागीरी रोकवा माटे जापान तैयार थई चुक्युं छे। प्रशांत महासागर में चीननी दखलगीरीने कारणे तेना केटलाय पाड़ोशी देशो परेशान छे। माटे हवे ड्रेगन पर सकंजो कसवा माटे जापान तैयार थई चुक्युं छे। चीन ने पाठ भणाववा माटे जापान पोतानी सैन्य क्षमता वधारवामां लाग्युं छे। जापान अने अमेरिका वच्चे थयेली समझूती मुजब जापान अमेरिका ने केटलाय आधुनिक अने घातक हथियार आपवा जई रह्युं छे। जापाने अमेरिका साथे $293 मिलियन एटले के 23 अबज रूपियानी सिक्योरिटी डील करी छे। तेमां 150 आमराम मीडियम रेंज एयर टू एयर मिसाइल छे, जे चीननी एरफोर्सनो मुकाबलो करवामां काम लागशे। अत्यारनी जापानी एरफोर्स पूरी रीते तैयार करवामां आवी रही छे, जेथी ते चीननो मुकाबलो करवामां पूरी ताकात लगावी दे। ते उपरांत जापान अमेरिका पासेथी F-35 फाइटर जेट, ड्रोन अने वॉरशिप वेपन सिस्टम पण खरीदी रह्युं छे। आ तेवा हथियार छे जेनो तोड़ चीन पासे पण नथी। जापाननी एक सुरक्षा एजन्सीए जापानने युद्ध माटे तैयार रहेवानी सलाह आपी छे। एजन्सीना रिपोर्टमां चीनने देश माटे सौथी मोटो खतरो गणवामां આવ્યો છે। અને જે રીતે ચીનની નૌસેના પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં દખલગીરી કરી રહી છે, તેને જોતા જાપાને પણ હવે પ્રશાંત મહાસાગરમાં ડ્રેગન પર લગામ કસવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે। એશિયામાં એટલે મોટા યુદ્ધનો ખતરો નજરે પડી રહ્યો છે। જો અહીં યુદ્ધ થયું તો યુક્રેનથી પણ વધારે ખતરનાક હથિયારોનો ઉપયોગ થશે। जो आ युद्ध थयुं तो यूक्रेन थी पण खतरनाक हथियारों उपयोग थशे। जो आ युद्ध शुरू थयुं तो यूक्रेन करता भीषण तबाही थशे। जो आ हुमलो थयो तो रशिया करता पण घातक मिसाइलों अने फाइटर जेट्सनो उपयोग थशे। केम के एशियानी बे महाशक्ति चीन अने जापान आमने सामने आवी गया छे।
આ બધું થઈ રહ્યું છે ભારતથી 4500 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં. અહીં દરિયામાં ચીન અને જાપાન વચ્ચે એવી તલવારો ખેંચાય છે જેના કારણે વર્લ્ડ મીડિયાનું ફોકસ યુક્રેન સાથે સાથે જાપાન અને ચીન પર ચાલ્યું ગયું છે. આ હેડલાઇન્સ બતાવે છે કે જાપાન અને ચીન વચ્ચે ટેન્શન વધી ગયું છે. ખતરો યુદ્ધનો છે. અમેરિકાથી લઈ એશિયા અને યુરોપના અખબાર અત્યારે જાપાન અને ચીન વચ્ચે તણાવને લઈ સમાચારો છાપી રહ્યા છે. સવાલ છે કે શું યુક્રેનમાં યુદ્ધની સાથે સાથે દુનિયા એક વધુ યુદ્ધ સહન કરી શકશે? આપણી સામે બે શક્તિશાળી દેશ છે. બંને શક્તિશાળી દેશ અહીંયા રશિયા અને યુક્રેન જેવો મુકાબલો નથી, પણ ચીન અને જાપાનના રૂપમાં ટક્કર. બે મોટી અર્થવ્યવસ્થાવાળા દેશો અને બે મિલિટરી પાવર વચ્ચે યુદ્ધનો ખતરો વધવા માંડ્યો છે. જાપાને સ્પષ્ટ કરી દીધું છે કે તે પ્રશાંત મહાસાગર અને તેની આસપાસના સમુદ્ર વિસ્તારમાં ચીનનો દબદબો નહીં સાંખી લે. જાપાને સ્પષ્ટ કરી દીધું છે કે તે એક એવા ટાપુઓ પર ચીનનો કબજો નહીં થવા દે જેના પર તેનો ઐતિહાસિક હક છે. જાપાનની નૌસેનાને લઈ જાપાની વાયુસેના પણ અત્યારે ચીન સાથે જોડાયેલા સમુદ્રી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને દક્ષિણ ચીન સાગર સાથે પૂર્વી ચીન સાગર પર ચાઇનીઝ કંટ્રોલ વિરુદ્ધ જાપાને રણશીંગું ફૂંકી દીધું છે. દક્ષિણ ચીન સાગર સાથે હવે જાપાનની નજીક પૂર્વ ચીન સાગરમાં મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીં પણ વિવાદનું મૂળ માત્ર ને માત્ર ચીન છે. ચીનનો નૌકા કાફલો અત્યારે તાઇવાનની બહુ નજીક યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે. તેની નૌસેના અત્યારે જાપાનની નજીક સેના કાફુ ટાપુને લઈને પણ ખોટા ઇરાદા જાહેર કરી રહી છે. આ જ કારણ છે કે જાપાન હવે પૂર્વ ચીન સાગરમાં યુદ્ધ માટે ખુદને તૈયાર કરી રહ્યું છે. જાપાન પોતાની તૈયારીઓને એટલા માટે મજબૂત કરી રહ્યું છે કેમ કે યુક્રેન પર રશિયાના હુમલા પછી હવે તાઇવાન પર ચીનના કબજાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુદ્દો માત્ર તે છે કે ચીન આ બધું ક્યારે કરવા જવાનું છે. જાપાનથી લઈ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અત્યારે ચીનની હરકતોને લઈ ડરેલા છે. આ જ કારણ છે કે જાપાનની વાયુસેના સતત સમુદ્રી સરહદને ચીનથી બચાવવા માટે એર પેટ્રોલિંગ કરી રહી છે. જાપાન અને ચીન વચ્ચે મોટું ટ્રિગર પોઈન્ટ યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ પણ બની શકે છે, કેમ કે ચીને આ મામલે રશિયાનો એક રીતે વિરોધ ન કરીને તેને ખુલ્લું સમર્થન કર્યું છે અને જાપાનને લાગે છે કે જો તાઇવાનને લઈ યુદ્ધ થયું તો વ્લાદિમીર પુતિન આ રીતે જ જિનપિંગની હામાં હા પુરાવશે. એટલે રશિયા અને ચીનના નજીકના જાપાનને બહુ ટેન્શન આપી રહ્યા છે. સોલોમન આઇસલેન્ડ અને ચીન વચ્ચે સમજૂતીએ જાપાનની ચિંતા વધારી છે. સેનકાકુ ટાપુ પર ચીનના દાવાથી જાપાન પહેલા જ ગુસ્સામાં છે. માટે જાપાન અને ચીન વચ્ચે ટર્નિંગ પોઈન્ટ માત્ર તાઇવાન જ નથી, પણ સેનકાકુ ટાપુ પણ બની શકે છે. તાઇવાનના ઉત્તર પૂર્વ અને ચીનની પૂર્વ દિશામાં, જ્યારે જાપાનની દક્ષિણ પશ્ચિમમાં 8 નિર્જન ટાપુ છે જેને સેનકાકુ આઇસલેન્ડથી દુનિયા ઓળખે છે. તેનું ક્ષેત્રફળ 7 વર્ગ કિલોમીટર છે, પણ તેનું મહત્વ ઘણું છે. આ ટાપુ આસપાસ તેલ અને ગેસનો ભંડાર છે અને આ ટાપુ શિપિંગ લેન સાથે જોડાયેલા છે. સેનકાકુ ટાપુ પર જાપાનનો કંટ્રોલ 1895થી છે, પણ 1970થી ચીને આ ટાપુ પર દાવો કરવાનું શરૂ કરી દીધું હતું. સેનકાકુ ટાપુ પર પોતાનો કબજો વધુ મજબૂત કરવા માટે જાપાન પોતાના US-2 વિમાનનો ખૂબ ઉપયોગ કરી રહ્યો છે. આ વિમાનો માટે દરિયો જ રનવે બની જાય છે, જેના કારણે જાપાન પોતાની સેનાની નાની ટુકડીઓને આજુબાજુના ટાપુ પર ઝડપથી તૈનાત કરી શકે છે. જાપાન પાસે આવા 5 વિમાન છે અને જેમાં 20થી પણ વધુ નેવલ કમાન્ડો લઈ જઈ શકાય છે. ભારત પણ જાપાન પાસેથી કેટલાક આવા વિમાન ખરીદવા માંગતું હતું, પણ વિમાનની કિંમત અને બાકી કારણને કારણે આ ડીલ આગળ ન વધી શકી. US-2 અત્યારે પ્રશાંત મહાસાગરમાં જાપાનની ઇમરજન્સીવાળી ડિપ્લોયમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવે છે. પણ નેવીને લઈ બંને દેશોની તાકાત શું છે તેના પર એક નજર નાખીએ. કેમ કે જાપાન ચીનના મુકાબલે નાનો દેશ ભલે હોય, પણ તેની નૌસેનાની તાકાત ગજબની છે. તે વધુ અનુભવી છે અને ચીનને જબરદસ્ત ટક્કર આપી શકે છે. પણ જો જાપાન સાથે ચીનનું યુદ્ધ થાય છે તો તેમાં કોઈ શંકા નથી કે અમેરિકા પણ યુદ્ધમાં ભાગ લેશે અને તેની નૌસેનાનો ગુસ્સો પણ ચીન પર કહેર બનીને ત્રાટકશે. અમેરિકાની નૌસેના ચીન કરતાં ખૂબ મજબૂત છે, માટે નેવલ ફ્રન્ટ પર ચીન માટે એકલા જાપાન સાથે ટક્કર લેવી સરળ નહીં હોય.
કેમ કે આ મુકાબલો એવો હશે જેમાં ચીન સાથે રશિયા આવી શકે છે તો તાઇવાન સાથે જાપાન અને અમેરિકા નજર આવશે. આ બધા વચ્ચે ઉત્તર કોરિયાનો તો અમે ઉલ્લેખ જ નથી કર્યો, જે પોતાની મિસાઇલોના ટેસ્ટ જાપાનની આસપાસ કરતું રહે છે. જો જાપાન અને ચીન વચ્ચે યુદ્ધમાં કિમ જોંગ ચીનનો જ સાથ આપશે એટલે એશિયામાં યુદ્ધનું સ્વરૂપ ખૂબ ગંભીર બની શકે છે. જો આવું થયું તો આ વિસ્તાર પશ્ચિમ એશિયા અને પશ્ચિમ યુરોપ કરતાં પણ વધુ ખતરનાક વિસ્તાર બની જશે. આ બધી વાતોને જોતા જાપાને પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનને લઈ જો કોઈ યુદ્ધ થાય છે તો તેનાથી જાપાને એક કડક વલણ અપનાવવું પડશે અને તેનાથી માત્ર જાપાન અને ચીન જ નહીં, કેટલાય દેશો સામેલ થઈ જશે. તો દક્ષિણ ચીન સાગર સાથે પૂર્વ ચીન સાગર બંને યુદ્ધમાં ભડકે બળવા માંડશે. માત્ર જાપાન કે ચીન જ નહીં, કેટલાય દેશો સામેલ થઈ જશે. તો આખરે ચીનને લઈને મોટો ખતરો છે શું? અમારા આગામી રિપોર્ટમાં એ તમને બતાવીએ. ચીનની અંદરથી એવા રિપોર્ટ આવ્યા છે કે તાઇવાનને હડપ કરવા માટે શી જિનપિંગ ખૂબ જ ઉતાવળા છે. ચીન ન્યુક્લિયર બોમ્બને લઈ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. શી જિનપિંગ અત્યારે આત્મવિશ્વાસથી છલોછલ છે. કહેવાય છે કે માણસ જોશમાં હોશ ગુમાવે છે, એટલે શી જિનપિંગને લઈ તે જ આશંકા છે કે તે કોઈ ખોટો નિર્ણય ના લે. શું પરમાણુ યુદ્ધ થવાનું છે? શું અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે? ચીનનું પરમાણુ ગોડાઉન કેવી રીતે એક્ટિવ થયું, જેના પર દુનિયામાં ખળભળાટ છે. DF-21ની રેન્જ 2000 કિલોમીટર છે. આ ચીનની કેરિયર કિલર મિસાઇલ છે. ચીનની ઇન્ટરનેશનલ બેલેસ્ટિક મિસાઇલ DF-31. ચીનની DF-41 જેની રેન્જ 15,000 કિલોમીટર છે. ચીનની બહુ મોટી પરમાણુ મિસાઇલ DF-5 જેની રેન્જ 13,000 કિલોમીટર છે. ચીનની સબમરીનમાંથી છોડવામાં આવતી મિસાઇલ JL-2 તેની રેન્જ 2000 કિલોમીટરથી વધુ છે. ચીનના આ મિસાઇલ ખડકલા અંગે કહેવાનું મોટું કારણ છે ચીનનો મિસાઇલ સ્ટોર અત્યારે દુનિયાને બહુ મોટો પડકાર ફેંકી રહ્યો છે. ચીનની એવી મિસાઇલો જે અમેરિકા સુધી હુમલો કરી શકે છે, તેને લઈ વ્હાઇટ હાઉસે જલ્દી કંઈ કરવું પડશે, નહીતર બહુ મોડું થઈ જશે. કેમ કે નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા પછી દુનિયામાં ચીન પોતાની બહુ ફજેતી થઈ હોવાનું અનુભવે છે. શી જિનપિંગનું નામ દુનિયામાં બહુ ખરાબ થઈ ગયું છે. આ જ કારણ છે કે દુનિયાને લાગવા માંડ્યું છે કે ચીન અને અમેરિકાના સંબંધો બહુ તણાવપૂર્ણ છે. આગળનો રસ્તો હવે યુદ્ધની તરફ જઈ રહ્યો છે. માટે ચીન અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધનો ખતરો 1-2 દિવસ નહીં પણ અઠવાડિયાથી તોળાઈ રહ્યો છે. દુનિયાના કેટલાક મોટા અખબારોનો રિપોર્ટ બહુ ડરાવનારો છે. બ્રિટનના અખબાર ગાર્ડિયન કહે છે કે ચીન અને રશિયાને નારાજ કરવાથી પરમાણુ હુમલાનો ખતરો વધી જશે. બ્રિટનનું જ ટેલિગ્રાફ લખે છે કે ચીન સાથે એક્સિડેન્ટલ પરમાણુ યુદ્ધ શરૂ થઈ શકે છે. બ્રિટનનું એક્સપ્રેસ પણ પરમાણુ હુમલાને લઈ મિસકેલ્ક્યુલેશન શબ્દનો ઉપયોગ કરે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો હવાલો આપી કહ્યું છે કે ન્યુક્લિયર વોર થઈ શકે છે. અલ જઝીરાએ પણ આ સમાચાર છાપીને કહ્યું છે કે આખી દુનિયામાં હવે ચીનને લઈ ડર વધી ગયો છે. આ સમાચારો વધુ સચોટ થઈ જાય છે કેમ કે અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પણ કહેવા લાગ્યા છે કે દુનિયા પરમાણુ તબાહીની અણી પર છે. Humanity is in danger of forgetting the lessons forged in the terrifying fires of Hiroshima and Nagasaki.
Geopolitical tensions are reaching new highs. Competition is trumping cooperation and collaboration. Distrust has replaced dialogue, and disunity has replaced disarmament. એક તરફ નેન્સી પેલોસીનો પ્રવાસ અને બીજી તરફ ચીનનો યુદ્ધાભ્યાસ અને ત્રીજી તરફ પરમાણુ હુમલાનો ખતરાને લઈ ડર વધારે છે. તાઇવાન સાથે તકરાર વચ્ચે ચીનની 2 મિસાઇલો અત્યારે બહુ ચર્ચામાં છે. ચીનની ઇન્ટરનેશનલ બેલેસ્ટિક મિસાઇલ DF-31, ચીનની DF-41 જેની રેન્જ 15,000 કિલોમીટર છે. ચીનની આ 2 મિસાઇલો પર અત્યારે ટોક્યોથી લઈ વોશિંગ્ટન DC સુધી બ્રેન સ્ટોર્મિંગ સેશન ચાલી રહ્યું છે. એક્સપર્ટ વચ્ચે, મિલિટરી કમાન્ડર્સ વચ્ચે ગહન ચર્ચા ચાલી રહી છે. ચીનનું યુદ્ધ કરવાવાળું મોડલ કેવું હશે? સૌથી પહેલા હુમલો ક્યાં થશે? આ બધી વાતો વચ્ચે ચીનની 2 સૌથી ખતરનાક મિસાઇલોનો ડર વધવા લાગ્યો છે, કેમ કે ચીનના મિસાઇલ પાવરે વિશ્વયુદ્ધના ખતરાને ફરી જીવંત કર્યો છે. આખી દુનિયામાં આ સવાલ પૂછવામાં આવી રહ્યા છે, શું ચીન સાચે જ પરમાણુ હુમલો કરી દેશે? જો આવું થયું તો જિનપિંગ નિર્ણય કેટલી વારમાં લેશે? તેમણે બટન દબાવવાનો નિર્ણય લઈ લીધો તો ચીનનો પ્રથમ ટાર્ગેટ કોણ હશે? શું ચીનના નિશાના પર અમેરિકા હશે? શું ચીનના નિશાના પર જાપાન હશે? કે પછી તાઇવાન પર ચીન પહેલો પરમાણુ બોમ્બ ફેંકશે? ચીન પર આ સવાલોની આગળ ઘણું બધું બતાવીશું. માત્ર 10 મિનિટના આ રિપોર્ટને બહુ ધ્યાનથી જુઓ, કેમ કે આજે અમે તમને 10 મિનિટની અંદર ચીનથી આ દુનિયાને કેટલો મોટો ખતરો છે તેના પર 5 બહુ મોટી અને જરૂરી વાતો બતાવીશું. પણ તે પહેલા ચીનની કેટલીક એવી વાતો જુઓ જેની પાછળ બહુ મોટી ધમકી છુપાયેલી છે, જે સમગ્ર દુનિયા માટે ચિંતાનું કારણ બની શકે છે. 彻头彻尾的闹剧，美方打着所谓民主的幌子，在干着侵犯中国主权的勾当。而台湾的蔡英文之流抱着美国的粗腿不放，背弃民族大义，这些倒行逆施啊，根本改变不了一个中国的国际共识，也根本改变不了台湾必将回归祖国的历史大势。玩火者绝对没有好下场，犯我中华者必将受到惩处。 હવે ચીનના મિલિટરી પાવર સાથે તેના ન્યુક્લિયર ઇરાદાઓને લઈ ડરાવનારો એક સચોટ રિપોર્ટ જુઓ, જે અમેરિકા અને જાપાનને ડરાવી શકે છે. જાપાનના મીડિયામાં એક સેટેલાઇટ ઇમેજનો હવાલો આપી કહેવામાં આવ્યું છે કે શી જિનપિંગ પરમાણુ ધમકી આપવા માટે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરી શકે છે. આ માટે શિનજિયાંગમાં ચીનના પરમાણુ પરીક્ષણ માટે એક જગ્યા તૈયાર કરી લીધી છે. આ તે જગ્યા છે જ્યાં ચીને 2 દશકાથી કોઈ પરમાણુ પરીક્ષણ નથી કર્યું. ચીને પોતાની તમામ મિલિટરી તાકાત અત્યારે માત્ર અમેરિકા અને જાપાનને કાઉન્ટર કરવા માટે લગાડી છે. તેમાં કોઈ શંકા નથી. યુદ્ધની સ્થિતિમાં ચીનની નૌસેના અને ચીનની રોકેટ ફોર્સ શું કરી શકે છે તેના પર સેન્ટર ફોર અ ન્યૂ અમેરિકન સિક્યોરિટી નામની સંસ્થાના રિસર્ચ રિપોર્ટમાં 2 મોટા પોઈન્ટ્સથી સમજાવવામાં આવ્યું છે. ચીન અને અમેરિકાના યુદ્ધના ખતરા પર આ રિપોર્ટની ચર્ચા દુનિયાભરમાં છે. પહેલું કે ચીન આ યુદ્ધમાં તાઇવાન પર પરમાણુ હુમલો કરી શકે છે, એટલે તાઇવાનનો ચીન પૂરી રીતે ખાત્મો બોલાવી દેશે અને ચીન તેને દુનિયાનું બીજું હિરોશિમા બનાવી દેશે. બીજી વાત તે છે કે ચીન તાઇવાન પર હુમલો કરતા પહેલા અમેરિકા પર હુમલો કરશે. તેના ટાર્ગેટ પર હવાઈ ટાપુ સાથે અલાસ્કા હશે અને મેઇનલેન્ડમાં સેન ડિયાગો સુધી તેને મિસાઇલ હુમલો કરશે. ચીન અમેરિકા સાથે જાપાનને પણ નહીં છોડે. તે પ્રશાંત મહાસાગરમાં અમેરિકાના અડ્ડાઓને તબાહ કરશે. તેમાં ગ્વામ સહિત તમામ મોટા સૈન્ય અડ્ડાઓ સામેલ છે. આ બધું પણ તાબડતોડ નહીં થાય. પ્રશાંત મહાસાગરમાં તણાવ રહેશે, યુદ્ધ થતું રહેશે, પણ ફાઇનલ હુમલા પહેલા ચીન આસપાસના ટાર્ગેટને સમાપ્ત કરશે. સેન્ટર ફોર અ ન્યૂ અમેરિકન સિક્યોરિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું તો પહેલા અઠવાડિયામાં કોઈને પણ સરસાઈ નહીં મળે. કોઈ હારતું કે જીતતું નજરે નહીં પડે. એટલે ખતરો એવો છે કે તાઇવાનને લઈ યુદ્ધ થયું તો તે યુક્રેનમાં ચાલતા યુદ્ધ કરતાં લાંબુ ખેંચાઈ શકે છે. ચીનનો પ્રયાસ તે હશે કે તાઇવાનની લીડરશિપનો ખાત્મો કરવામાં આવે. પણ ચીનની આ રણનીતિ આગળ તેના 3 મોટા દુશ્મન અડિંગો નાખશે. પહેલું છે અમેરિકા અને બીજું છે જાપાન.
ચીન પોતાની ખતરનાક પરમાણુ મિસાઇલ અને પોતાના એટમ બોમ્બને લઈ આખી દુનિયા સમક્ષ ખુલીને આવી ગયું છે. અત્યાર સુધી ચીન પોતાના પરમાણુ હથિયારોને લઈ ચૂપ રહેતું હતું, ચૂપચાપ તેની રેન્જ વધારી કામ કરતું હતું. તે હવે દુનિયાને બતાવી રહ્યું છે કે તેના ન્યુક્લિયર હથિયારોને હળવાશથી ના લો. તે તાઇવાનના મુદ્દે એક રીતે ચેતવણી આપી રહ્યું છે. ચીનના સંરક્ષણ મંત્રીએ જૂનના મહિનામાં શું કહ્યું હતું, જરા ધ્યાનથી સાંભળો. ચીનના સંરક્ષણ મંત્રીના આ નિવેદનથી સવાલ ઊભો થાય છે કે શું ચીન અને અમેરિકા વચ્ચે મહાયુદ્ધ થવા જઈ રહ્યું છે, જે દુનિયાને વિશ્વયુદ્ધમાં ધકેલશે. દુનિયા અત્યારે પરમાણુ યુદ્ધની અણીએ છે. હવે નેન્સી પેલોસીના પ્રવાસે ચીનને બહુ ગુસ્સો અપાવ્યો છે. ત્યારે ચીનના પરમાણુ બોમ્બને લઈ દુનિયા સામે વધુ એક તસવીર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જુઓ, સંયુક્ત રાષ્ટ્રમાં ચીને પરમાણુ બોમ્બને લઈ શું કહ્યું છે. 是共同安全理念，推进核裁军事业。中国坚定走和平发展道路，始终坚持自卫防御的核战略，在任何时候和任何情况下都不首先使用核武器。 ચીન જે રીતે તેની નૌસેનાની શક્તિ વધારી રહ્યું છે, તેનાથી લાગે છે કે તે દક્ષિણ ચીન સાગર અને હિન્દ મહાસાગરમાં પોતાની તાકાત વધારવા માંગે છે. બંને જગ્યા પર ચીન પોતાની હાજરી વધારી રહ્યું છે. 35 લાખ વર્ગ કિલોમીટરના દક્ષિણ ચીન સાગરમાં ચીને આર્ટિફિશિયલ ટાપુ પણ બનાવી લીધો છે, જે પોર્ટથી લઈ હવાઈ પટ્ટી સુધી સજ્જ છે. તે ઉપરાંત ચીને અહીં નાના નાના સૈનિક અડ્ડાઓ પણ બનાવ્યા છે. ચીન પાસે નંબરની રીતે મોટી સંખ્યા પહેલાથી જ હતી, પણ આ સેનામાં કેટલીય ખામીઓ હતી. આ આર્મી કેટલાય ભાગોમાં વહેંચાયેલી હતી. પણ 2016માં શી જિનપિંગે એક નિવેદનથી PLAની તસવીર જ બદલી નાખી. તાઇવાન પર કબજાનો ચીનનો ઈરાદો વર્ષો જૂનો છે, પણ ચીનને હવે તાઇવાનને હડપ કરવાની યોગ્ય તક દેખાઈ રહી છે. યુક્રેન યુદ્ધની તસવીરો જોઈને જિનપિંગને લાગી રહ્યું છે કે તાઇવાન પર હુમલો કરવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે, માટે હવે તેઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. જ્યારથી રશિયાએ યુક્રેનમાં યુદ્ધ શરૂ કર્યું છે, ત્યારથી હવે એશિયામાં તાઇવાનને લઈ નવા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીન માને છે કે તાઇવાન તેનો એક પ્રાંત છે, જે એક દિવસ ફરી ચીનના નકશામાં સામેલ થઈ જશે. બીજી તરફ તાઇવાન પોતાને આઝાદ દેશ માને છે. તાઇવાનનું પોતાનું અલગ બંધારણ છે. ચીનથી અલગ ચૂંટાયેલી સરકાર અને સેના છે. તાઇવાન નવી એડવાન્સ મિસાઇલ અને ડ્રોન અટેકની ક્ષમતા વિકસાવી રહ્યું છે. આ પ્લાન હેઠળ ચીન તાઇવાન પર હુમલો કરે છે, ત્યારે ચીનના એરબેઝને નિશાન બનાવવામાં આવે, ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવામાં આવે. સાથે તાઇવાનના ડ્રોન ચીનની ફાયરિંગ લોકેશનને ટાર્ગેટ બનાવવામાં તૈયાર રહે. તાઇવાનની સેના પણ ચીનને દુશ્મન માને છે. યુદ્ધની તૈયારીમાં લાગી રહે છે. તાઇવાનના તોપના ગોળા પર PLAના સૈનિકોના નામ લખ્યા હોય છે. એટલું જ નહીં, તાઇવાનના ફાઇટર જેટ હંમેશા ચીનના ફાઇટર જેટને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહે છે. ચીનની સેના સંખ્યામાં વધારે છે, પણ તે પણ એટલું જ સાચું છે કે ચીને કેટલાય દશકાઓથી સીધું યુદ્ધ નથી લડ્યું. તેની સેનાને, તેના અધિકારીઓને યુદ્ધનો કોઈ અનુભવ નથી. જિનપિંગને ખબર છે કે તેને પોતાની સેનાની તાકાત દુનિયાને બતાવવી પડશે. આ ઉદ્દેશ સાથે જ ચીન યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. દરિયામાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ છે, તેવામાં ચીન દુનિયાને બીજા એક યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. ચીન જો તાઇવાન પર કબજો કરવા માટે યુદ્ધ કરશે, તો આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમશે અને દુનિયાને વિનાશ તરફ ધકેલશે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.